વડોદરામાં ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 9ના કાઉન્સિલરો વિજય સંકલ્પ રેલી સ્વરૂપે ફોર્મ ભરવા માટે નીકળ્યા। રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સહિત અગ્રણીઓ જોડાયા। ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 9ના ઉમેદવારો વિજયના સંકલ્પ સાથે ઉમેદવારી પત્ર ભરવા રેલી સ્વરૂપે વોર્ડ નંબર 9ના ચારેય ઉમેદવારો શ્રીરંગ રાજેશ આયરે, પરેશ બ્રહ્મભટ્ટ, દક્ષિતાબેન રાય, સુરેખાબેન પટેલ ફોર્મ ભરવા રેલી સ્વરૂપે નીકળ્યા હતા। પૂર્વ શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર વિજય શાહ, શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂનમાબેન આયરે સહિત વોર્ડ નંબર 9ના પ્રમુખ કાર્યકર્તા સંગઠનની જોડાઈ હતી। ચારેય ઉમેદવારોને મહાનુભાવો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી। આ રેલી વોર્ડ નંબર 9ના મધ્યસ્થ કાર્યાલયથી પ્રસ્થાન કરી આર્યા સાઇટ્સ થઈ વ્રજભૂમિ, ગુજરાત હાઉસિંગ રોડ, ઝાંસી કી રાની ચોક, રેસકોર્સ થઈ કોઠી કચેરી ખાતે ઉમેદવારો સાથે પહોંચી ઉમેદવારોએ ફોર્મ ભરી પોતાના ઉમેદવારી નોંધાવી અને જીતની આશા વ્યક્ત કરી હતી। ઠેર ઠેર ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ગાથાને આગળ વધારવા માટે વડોદરા મહાનગરપાલિકાના 4 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માન્ય શ્રી શ્રીરંગ રાજેશ આયરે, માન્ય શ્રીમતી સુરેખાબેન પટેલ, દીક્ષિતાબેન રાય અને અમારા સાથી એવા પરેશભાઈ બ્રહ્મભટ્ટ આજે નામાંકન પત્ર ભરવા માટે જઈ રહ્યા છે। સમગ્ર વડોદરા શહેરના 19 વોર્ડના દરેક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આજે જ્યારે નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીની કેસરિયાની લહેર તમને દેખાઈ આવે છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આજે એમની સાથે જોડાયા છે। સમગ્ર 76 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના વિજય બને, અમારું મિશન 76 2021નું એ આ વખતે પૂર્ણ થાય એવી હું આ સૌ કાર્યકર્તાઓને શુભેચ્છા આપું છું અને આવનારા સમયમાં ફરી એક વખત વધુ તેજ ગતિથી વડોદરા મહાનગરપાલિકાનો વિકાસ એમના માધ્યમથી થશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે। વોર્ડ તમે જુઓ છો કે હર હંમેશા સર્વપ્રથમ નંબરે થાય છે। ગયા વખતે પણ જોયું હતા કે અમારા જે ચારે કોર્પોરેટરો સમગ્ર ગુજરાતની અંદર પહેલા નંબરે જીતેલા હતા। આજે પણ અમે વડોદરા શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના 76 કમળમાં આ એક વોર્ડ નંબર 9 એવો છે કે જે અમે સૌથી વધારે વોટથી જીતવા આપવાની આ વિસ્તારના લોકો વતી હું ગેરંટી આપું છું। આ વિસ્તારે લોકોના એટલા સેવાના કામો કર્યા છે અને સૌથી આનંદની વાત એવું છે કે ભારતીય જનતા પાર્ટીના સમગ્ર મોવડી મંડળ દ્વારા આજે આ વિસ્તાર અમારા જૂના સુરેખાબેન જે છે અમારા આ ત્રીજી ટર્મ સૌથી વધારે સિનિયર કોર્પોરેટર છે અને સાથે પરેશભાઈ બ્રહ્મભટ્ટ આ વોર્ડની અંદર 3 વાર કોર્પોરેટર રહી ચૂકેલા છે। અમારા પૂર્વ કોર્પોરેટર એવા કંચનબેન રાય જે 2 ટર્મ આ વિસ્તારમાં હતા અને એમના પુત્રવધુ જે અમારા દીક્ષિતાબેન છે એ પણ એક પોતે એડવોકેટ છે અને સારા એવા આ કાર્યકર્તા છે। અને વડોદરા શહેરને સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે વોટથી શ્રીરંગ જ્યારે પહેલી ટર્મમાં જીતેલો અમારા ડૉક્ટર વિજયભાઈ, કેયુરભાઈ સમગ્ર મોવડી મંડળના આશીર્વાદથી ગયા વખતે તમે જોયું કે અમારી જે પેનલ હતી આખા ગુજરાતમાં પહેલા નંબરે જીતેલી। આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીની ટીમ સાથે અમારા સાઈનાથના હજારો કાર્યકર્તાઓ ખૂબ તન મન ધનથી મહેનત કરશે અને આ વખતે પણ અમે વડોદરા નહીં પણ આખા ગુજરાતમાં પહેલા નંબરે આવીશું। અમને વિશ્વાસ છે કે આ વિસ્તાર હર હંમેશા અમારે સુખમાં અને દુઃખમાં રહેલો છે એટલે આજના દિવસે વિસ્તારને પણ પ્રોમિસ કરીએ છીએ કે આ પેનલ ગયા વખતની જે પેનલો હતી જે રીતના કામ કર્યું હતું એના કરતાં વધીને, કારણ કે આ વખતે અમારી જોડે સિનિયર થયા છે અને સાથે શ્રીરંગ પણ સિનિયર થયો છે, સુરેખાબેન સિનિયર છે, પરેશભાઈ સિનિયર છે અને દીક્ષિતાબેન પોતાના બધા જ પરિવાર સાથે હર હંમેશા સાથે રહ્યા છે। તો આજના દિવસે અમારે ભારતીય જનતા પાર્ટી કાર્યાલયથી અમારા પૂર્વ પ્રમુખ એવા વિજયભાઈ શાહ એમના હસ્તે આજે વિજય સંકલ્પ રેલી સાથે અમે અહીંથી કોઠી કચેરી જઈએ છીએ। આ વિસ્તારના તમામ નાગરિકોને ખૂબ અમે પ્રેમ આપ્યો છે। આજના દિવસે બહુ મોટી સંખ્યામાં બધા હાજર રહ્યા છે। તો સાથે બધાને જ જણાવીએ છીએ કે આપ 26 તારીખના રોજ બધા જ કમળો વડોદરા શહેરનું કોઈ એક કમળ બાકી ના રહે પણ વોર્ડ નંબર 9 એ પહેલા નંબરે આવે તેવી બધાને પ્રાર્થના કરું છું અને આવશે જ। જય સાઈનાથ। મારું નામ દક્ષિતા રાય છે। હું વોર્ડ 9માંથી ઓબીસી સીટ પર આજે ઉમેદવારી નોંધાવવા જઈ રહી છું। બસ આજે અમારા ઉમેદવારો સાથે જઈ રહ્યા છે અને પ્રજાલક્ષી દરેક કામ સાથે મળીને અમે લોકો સારી રીતે કરીએ।
હું સુરેખા પટેલ ઇલેક્શન વોર્ડ નંબર 9ની પૂર્વ કાઉન્સિલર છું અને જે ઉમેદવારી કરવાની મને તક ભાજપે આપી છે તો આજે મેં સરઘસ કાઢીને અમે ચારે કોર્પોરેટરો આજે ઉમેદવારી પત્ર ભરવા જઈએ છીએ. શું કહો છો? કયા પ્રકારની આશા વ્યક્ત કરો તમે આશા અમને દર વખત અમારા વિસ્તારના મતદારે ખૂબ સારા આશીર્વાદ આપ્યા છે એટલે આશા તો કહેવાની વાત જ નથી કારણ કે અમારી પર ખૂબે ખૂબે મત આપ્યા છે એટલે અમને વિશ્વાસ છે કે અમારા વિસ્તારના મતદારો અમને ખૂબ ખૂબે મત આપશે અને ચારે કમળ જીતાડીને મોકલશે. ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ તમે જુઓ છો એ મુજબ ફૂલ ઉત્સાહમાં છે. આ વખતે પાર્ટી કાર્યકર્તાઓને ટિકિટ આપી છે, અનેરો આનંદ છે અને ચૂંટણી તો જીતવાના જ છે. એના પછી નરેન્દ્રભાઈએ જે વિકાસનો માર્ગ અપનાવ્યો છે એ જ માર્ગે અમે ચાલી અને સતત પ્રજાના પ્રશ્નો અને વોર્ડના નિત નવા વિકાસ માટે અમે પ્રયત્ન કરશું. સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટી મવડી મંડળનો હું ખૂબ ખૂબ આભારી છું કે જેમણે મારા પર વિશ્વાસ મૂક્યો અને સામાન્ય સીટ પર જ્યારે એક વખત પૂર્વ કાઉન્સિલર એટલે 2021થી લઈને 2026ની જવાબદારી સોંપી હતી અને ત્યારબાદ ફરીથી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ફરીથી જ્યારે મને જવાબદારી સોંપી છે ત્યારે હું ભારતીય જનતા પાર્ટી મવડી મંડળનો પ્રદેશ પ્રમુખ શ્રી, મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી સાથે ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ શ્રી, અમારા ધારાસભ્ય શ્રી, સાંસદ શ્રી સૌનો હું ખૂબ ખૂબ આભારી છું કે જેમણે મારા પર વિશ્વાસ મૂક્યો અને અત્યારે અમે સૌ કાર્યકર્તા મિત્રો સાથે વાજતે ગાજતે ઇલેક્શનની નોંધણી કરાવવા માટે જઈ રહ્યા છીએ.